શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। अषाढ़ सुद पांचम श्री द्वारिकाधीश प्रभुનો प्रागट्योत्सव जे कांकरोलीમાં વિરાજે છે ડોક્ટર વાગેશ કુમારજી ના માથે પેલા આસોટિયામાં વિરાજતા હતા અને થોડો વખત માટે અહીંયા બહુવાની પોળમાં જ્યાં અત્યારે મંદિર છે બહુ જ રળિયામણું છે, એકદમ તમને હવેલી જેવું જ લાગે। હજી ત્યાં આરસ નથી આવ્યો એટલે રસ જળવાઈ રહ્યો છે। ચારે બાજુ એ જૂની જ કોતરણી ને જૂના જ પેલા આપણે કહેવાય ને શું કહેવાય એને આમ ઊભા રહીને કઠેડા ને એટલું સરસ છે, જૂની લાકડાની સીડી ને એટલે એ ગુસાઈજીના વખતનું હોય કે તૃતીયલાલજી બાલકૃષ્ણજીના વખતનું હોય ત્યારનું સુંદર છે। એવું જ આપણે લોકો ધંધુકા ગયા હતા, શ્યામલાલ પ્રભુનું હતું ત્યાં એ જ ટાઈપનું। હજી જ્યાં આ રસ આવી ગયો છે ત્યાં આપણે સમજીએ છીએ, પણ અહીંયા હજી ક્યાંય આ રસ નથી આવ્યો એટલે આ રસ જળવાઈ રહ્યો છે। આજે બહુવાની પોળ જવાનું મન થાય, પેલા એમ થાય બહુ દૂર પડે, પણ જઈએ ને પછી એમ થાય કે બહુ દૂર આવી નહીં, પ્રભુની બહુ નજીક આવી ગયા। કારણ કે સ્વરૂપ એટલું સરસ, સેવા એટલી સુંદર થાય, નજીકથી દર્શન થાય અને જૂનવાણી બધું ગુસાઈજીના વખતનું જે હોય મંદિર એ ટાઈપનું જ મંદિર છે। તો બેલવન છે આપણે બ્રજમાં, ત્યાં મને એક વૈષ્ણવ ગયા હતા ફોરેનના ડૉક્ટર હતા, ભાઈ નામ ભૂલી ગઈ, એ જ કહેતા હતા કે ઈલાબેન અહીંયા બેલવન ગયા ને તો આમ ગુસાઈજી સાક્ષાત વિરાજતા હોય ને એવું ફીલ થતું હતું। એ કે શરૂઆતમાં ગયા ને એટલે અમને અમારા સંબંધીએ કીધું જવા દો ને 24 કલાક આખો દી ચાલુ જ હોય દર્શન આમ તેમ। પછી ત્યાં ગયા એટલે ખબર પડી કે ગુસાઈજીને વૈષ્ણવ બહુ વાલા છે એટલે 24 કલાક એટલે કે 24 નહીં પણ એમ અનુસર ઓછું થાય એમ, અને એટલું રળિયામણું છે। ઓલું જૂનવાણી હોય ને ઓસરી ને અંદર પ્રભુના બેઠકજી ને સૈયા મંદિર ને પછી એક ઢાળ્યું, પછી તમે ઉપર જાઓ તો લાકડાની સીડીને ઉપર જોવા જેવું, દર્શન કરવા જેવું। અમે ત્યાં લીલી પરિક્રમામાં જઈએ ને તો આપણે ખીચડી ખેલનું મનોરથ હોય એટલે જે વહુજીને બધા ઉપર બિરાજતા હોય અરોગીને, પછી આપણે બધા પ્રસાદ લેતા હોઈએ। તો આ એનાઉન્સ કરતા હોય ને કંઈ કામ હોય ને ગયા હોય ને તો વહુજી હોય, બેટીજી હોય, રાજા હોય, મોટા જે હોય, હરિબાવા હોય, દર્શન બાવા હોય, લાલન હોય, તો ગુસાઈજીને ઘરે આવી ગયા હોય ને એવું લાગે આપણને। તો મને કહેલા બેન બેલવન હું ગયો ને આ વખતે તો પહેલી વાર દર્શન કરવા ગયો જારેજી ભાઈના, પછી કે મારા વાઈફ જરા ઓછું માને એટલે પ્યોર પુષ્ટિ માર્ગે કોઈ અન્યાશ્રય, પણ એમ એને અમેરિકામાં રહે ને એટલે એવું માને કે અહીંયા ગોંદકી છે આમ તેમ, અને હું એને કાંઈ જ ન કહું, મને મારા પ્રભુ પર વિશ્વાસ, પણ હું વર્ષે એકવાર તો વ્રજમાં આવું ના આવું। હવે અમે બેલવનમાં દર્શન કર્યા તો કોઈ વૈષ્ણવનો ખીચડી ખેલનો મનોરથ હતો એટલે એ લોકો 50 જણાએ ત્યાં ખીચડી બનાવીને દહીંના અમને આગ્રહ કર્યો કે અમારો મનોરથ સફળ થયો, એટલે કે હું મારા વાઈફ બી હતા એટલે મારા વાઈફને મેં કીધું કે મોઢું ના બગાડતી, પ્રસાદ છે લઈ લેજો। એટલે એને એમ કીધું હું તમારામાંથી લઈશ। એટલે ઓલા લોકો સૌરાષ્ટ્રના હતા ને એટલા ભોળા, એ કે ના બેન એવું ન હોય, કે તમે તમારે પાત્ર જુદી છે। હવે મારે કેમ સમજાવું કે આને બધું અમેરિકન છે, પણ મારે તમને જે વાત કરવી છે એલા બેન ત્યાં છે। પછી તો એ કે ખીચડી ભેળી દીધી, ઘી આટલું બધું અંદર, દહીં દળિયામાં ને સંધાનું અથાણું દીધું, તળેલા મરચા। એ કે નો મરચા નહીં કે
એટલે મેં કીધું અત્યારે લઈ લે, પછી હું લઈ લઈશ કે. મેં 2 વાર લીધી ભેળી, એણે 3 વાર લીધી. હવે પરાકાષ્ઠા સાંભળજો ઈલાબેન. ગયા ત્યારે અહીંયા બધું આમ તેમ, કે ઇંગ્લિશ આમ જાણે ફોરેનર હોય. એ કે મારા દાદાના ગામની છે, ગામડાની, પણ આ ફોરેનિયન ન જોયું હોય જો એટલા ગુસ્સો કરતા હતા. હવે એ કે જે કેવું છે આ છે. પછી 2 દિવસ પછી મેં કીધું કે હવે આપણે પ્લેનની ટિકિટ કરાવી લઈએ. એ કે તમને ખોટું ન લાગે તો મારે એક વાત કરીશું. એ કે આપણી આ હોટેલમાં ઘણા બધા વૈષ્ણવ, એ બધાને બસમાં લઈને હાલો ને ત્યાં જઈને ખીચડી ખેલનો મનોરથ કરીએ. મેં ના સામો જોયું કે તને તો ત્યાં ગંદકી લાગતી હતી ને, તને ત્યાં રજમાં નહોતું બેસવાનું, ત્યાં પાતળ પાડે એટલે રજમાં જ બેસવાનું. અને જે એવા હોય આના જેવા, એ કે મેં તો હવે એવું ના બોલો, હવે એ કે હવે મારા કરતા આગળ, પણ મારે કેવું જ કે ગુસાઈજીની પરમ કૃપા. એટલે મેં એને કીધું કે બહાર ઓલું ઓસરી છે ને એમાં તું બેસ, એટલે ત્યાં તને રજ ને, પણ હું તો રજમાં જ બેસીશ. આજે ઘી ને ખીચડી ને હોય અને એ રજ હોય ને, આજે આપણો તો બેડો પાર થઈ જાય. અને કેલાબેન માલઘર ઠાકોરજી છે, વધુ હું પહોંચીને જાઉં, ડોક્ટર છું તોય એના મનમાં. એટલે મેં કીધું તું 2 વાર વિચાર કરી લે. એ કે કરી લીધો. હવે બધાને લઈને ગયા. બધાએ કીધું બસ નથી કર્યું, અમારી પાસે છે જ ગાડી, અમને અઠવાડિયાની બાંધેલી. બધા લઈને ગયા ને ત્યાં વૃંદાવનથી એક જણ પાસે બધું કીધું લઈ આવજો, તો ખીચડી ને દહીં ને બધું લઈને આવ્યા. એટલે અમે 100 જણનું બનાવડાવ્યું હતું. ગુસાઈજીને ધૈર્યું ને બધાએ પ્રસાદ લીધો. એને પ્રસાદ લીધો. મેં તો બેસી જાય. એ કે આજે રવિ તમે મને કાંઈ ના કહેતા. એ કે આજે મારા મનમાં હરખ છે, ઉલ્લાસ છે, આનંદ છે કે ગુસાઈજી પરમ દયાળ, પરમ કૃપાળ એમ કે. એટલે છેલ્લે એને લીધો ને તો રોતી હતી આંખમાં. ઘીના બદલે ખીચડીમાં, ભેળીમાં આંસુ પડતા હતા. એ કે વર્ષે ને 6 મહિના આપણે વ્રજમાં આવવાનું, અને હવે આપણે સખડી ધરાવશું જઈને. એ કે આજ્ઞા લઈને ગયા ને અત્યારે અમે સખડી ધરાવીએ છીએ. એટલે જે બેઠકોમાં આરસ નથી આવ્યો ને ત્યાં પછી એને બહુ સરસ, ભાઈએ મને 2-4 વાક્ય સરસ કીધા. એ કે ગુસાઈજી એટલા પ્રસન્નથી બિરાજે જાણે સાક્ષાત સૈયા મંદિર એવું. અને જાણે ઓલું પાણીયારું હોય ને, કાઠિયાવાડી એટલે પાણીયારું બોલે, અહીંયા શું બોલે આપણને ખબર નથી. પાણીયારું હોય ને જારીજી ભરીએ ને તો આમ ગુસાઈજી આપણને જારીજી ભરાવતો હોય ને ઈલાબેન એવું ફીલ થાય છે. અને એનાથી વિશેષ એ કે યમુનાજીના દર્શન કર્યા ને તો મારી વાઈફ કે જે હાવ આમ નાકનો ટેરવો ચડાવીને આવે દર વખતે ભેગે. હું એને કહું તારે પિયર રહેવું હોય તો રહે, આઈ હેવ નો પ્રોબ્લેમ. આવે તો ખરી જ, પણ આટલા વખતમાં કૃપા કે. પછી યમુનાજીના દર્શન કર્યા ને કે રવિ ગુસાઈજીની દ્રષ્ટિએ જુઓ ને યમુનાજી, કારણ કે ગુસાઈજી બિરાજતા હતા તો યમુનાજી ને એમણે દર્શન કર્યા હોય પાન. રવિ આપણે ગુસાઈજીની દ્રષ્ટિએ જુઓ ને. હજી કૈલાબેન નાથી વિશેષ. એ કે ઓલા રજમાં બધા પછી ત્યાં નહોતી બેસી, ઓલું મોટું ઝાડ છે. મેં કીધું આમ વારવાલા, મને કે ત્યાં બેઠા. તો ત્યાં બેઠા બેઠા એને 2-3 એવા સરસ કીર્તન ગાયા. શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગમે, ભક્તિ ચાંદની છાયા. પછી કે કીર્તન સરસ છે. એમાં એક આવે છે કે મનનો અંધકાર દૂર થયો ને પ્રકાશ થયો. કે રવિ મારા મનમાં આવે બધી ગ્લાની. મને ઘણા બધા પ્રશ્નો હતા, તમે આવતા હતા, મને જરાય ગમતું નહોતું. મને એમ થતું હતું કે ફરવા જવાના બદલે દર વખતે તું મને અહીંયા જ લે. આજે મને એમ થયું મેં ઘણું બધું મેળવી લીધું, હવે મને ક્યાંય નથી જવું. દર વખતે નહીં, વર્ષે 2 વાર મને વ્રજમાં લઈ આવવાનું. હજી કે નથી આગળ કહો. હવે એ બિસ્લેરી પાણી સિવાય પીએ નહીં, એને પેટનો પ્રોબ્લેમ, એટલે ગમે ત્યારે ડાયરિયા થઈ જાય. તો એ કૂવામાંથી જાતે સીંચ્યો અને જળ પીધું. અને 2-3 અમારી યાર ગાડીમાં બોટલ હતા ને ભરી લે. મેં તો રેવા દે, આ તારે પ્રોબ્લેમ. એ કે ના આનાથી તો મટી જાય, આ તો ગુસાઈજીના વખતનો કૂવો છે. અને આની અંદર જેટલું મીઠું જળ છે એમાં બિસ્લેરીનું ન આવે ને આરોયનું ન આવે, નદીનું ન આવે. આ તો સાક્ષાત યમુના જળ છે, અહીં યમુના જવાય છે.
અને પ્રોમિસ કર્યું એણે કે દર વખતે આપણે ખીચડી ખેલનું મન. મારે કહેવાનો આશય એ છે. એ લોકો કેટલી વાર આવ્યા પણ ક્લિક ક્યારેક થઈ જાય. તો બેલવનના બેઠકજી એવા. એટલે આપણે વાત ક્યાંની કરતા હતા? દ્વારકાધીશ પ્રભુની, કે બહુવાની પોળમાં, ધંધુકામાં. જો આપણે ફોરેન જઈએ ને ત્યાં બધા આપણા પુષ્ટિ માર્ગીય મંદિરો હોય, પણ અંતરથી કહું, કોઈ ખોટું ન લગાડે, એ ભાવ ત્યાં નથી આવતો. એ સ્થાન, એ ભૂમિ, એ યવનો. ત્યાં મને એક જણ એક દાખલો આપ્યો હતો. આપણે ક્યાં ગયા હતા દર્શન કરવા. મને કહેલા બેન સ્થાનનો પ્રભાવ કેવો છે એનું તમને. એ કે મારી બાએ મને એક વાર્તા કહી રહી હતી કે એક સંત હતા ને, એ રોજ 1 કલાક નદીમાં ઉભા રહે અને એમનું બધું જે સ્તોત્ર ને પાઠ ને બધું. હવે એટલા બધા પક્ષીઓ આવે, એ આમ દાણા છે ને બધે છેલ્લે દાણા હાથમાં રાખે, તો પક્ષીઓ આવે લઈ અને અહીંયા બેસે, અહીંયા બેસે, અહીંયા બેસે, અહીંયા બેસે, અહીંયા. ને એવા રાજી થાય ને એવો સરસ અવાજ કરે. તો એક વાર શિકારી ત્યાંથી જતો હતો. એ કે ઓ આટલા બધા એ ક્યારે મેળ પડી ગયો? કે આ સંત જશે પછી તો આપણો મેળ પડશે. એટલે સંત ગયા એટલે ઓલા પક્ષીઓ બધા આવી ગયા. હવે પક્ષીઓને ખબર નહીં, આણે ઝાડ ફેલાવ્યું. એટલે પક્ષીઓ પેલા સંત નદીમાં સ્તોત્ર બોલતા હતા, એનું જળનું અધિવાહન કરતા હતા, ગંગાજીનું વિચારતા હતા. એના મનમાં સતત એ જ હતું. અને જે આ દાણા લાવતા હતા એ પોતે દળતા, એમાંથી આટલા કાઢીને લઈ આવતા હતા કે પેલા ગાયનું, પછી આ પક્ષીઓનું, અને વધે એટલે મારું. આપણે ઓલા ભગુભાઈ હતા, તમને ખબર હોય તો. એકવાર મેં કીધું કે પપ્પા આ ખેતરમાંથી આ ઓલા રાખીએ ને એ બધા અડધું લઈ જાય. ત્યારે એમણે મને સરસ કીધું, આ તો લગભગ 50, 40, 45 આપણે હજી અમદાવાદ આવ્યા હતા ત્યારે હું નાની જોઉં ને, એટલે મેં કીધું પપ્પા, મને એણે સરસ કીધું, ઈલા ગોળ ખાય, ઢોર ખાય, મોર ખાય, ચોર ખાય, વધે નહીં આપણે લેવાય. આપણા એકલાનો હક નથી. આ જમીન આપણે ખરીદી એટલે આપણે માલિક થઈ ગયા. માલિક આ છે, અને એ માલિકને બધાય જીવ સરખા. સાંભળ, તો આ બધાય જે છે ને એનો હક છે આયા. આપણે આ જમીન લોકોની ચુરાવી. તો બધા ખાય પછી આપણે ઓલામાં આવે. કયા અનુસંધાનમાં કહેતી ભૂલી ગઈ, ઉધરસ આવી એટલે. તો હા, ઓલા સંત દાણાનો. હવે ઓલા શિકારીએ વિચાર કર્યો કે ઝાડ નાખો. હવે ઝાડ નાખે એ પેલા ઠાકોરજીની લીલા કેવી અદ્ભુત. વાંદરા આવ્યા, વાંદરાને જોઈને બધા પક્ષી ઉડી ગયા. ઓલાની ઝાડ નાખેલી. બીજે દિવસે વહેલો આવી ગયો કે ઓલા મહારાજ આવે ને સંત મહાત્મા, એને પેલા જ બધી મારી વિધિ કરી લો. એટલે બધા બેઠા હતા. ક્યાં? ઝાડ ઉપર. સંત મહાત્મા આવ્યા. આજે એમણે ખાલી એક શ્લોક બોલીને બધાને ચણ માટે થઈને હાથમાં લઈને બોલાવવા માંડ્યા. શિકારી કે આ રોજ તો આ બધું કઈક આમ કરે ને આમ કરે ને આમ કરે ને પછી આ તો આવતા આવે. બધા પક્ષીઓ આવ્યા. કોઈ હાથમાંથી લઈને અહીંયા બેસે, અહીંયા બેસે, અહીંયા બેસે, અહીંયા બેસે, અહીંયા બેસી જાય. અને એ ટીક 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 એટલું સરસ બોલે. દાણા ખલાસ્યા એટલે સંત મહાત્માએ કહ્યું, કઈક શ્લોક બોલ્યા. તો શિકારી વિચાર કરે છે, જો સ્થળનો કેવો પ્રભાવ, કે આજે આ મહારાજ, આ સંત મહાત્મા આટલી લંગોટી કરીને 1 કલાક આવા ઠંડા પાણીમાં, અને પછી ચણ તો આ બધાય આવીને આજે એને શિકાર નથી કરવાના એ ખબર છે, એટલે પક્ષીઓ એનાથી ડરતા નથી. તો હું તો આ મહાત્મા જેવો ભલે નથી પણ માણસ તો છું જ, મનુષ્ય તો છું જ. તો ભગવાન અહીંયા મને મોકલો છે, તો હું પક્ષીઓને ચણ ન નાખો તો કાંઈ નહીં, પણ મારી તો ના નાખું.
આ સ્થળનો પ્રભાવ, કારણ કે વર્ષોથી એ શ્લોક બોલે, ખવડાવે, તો આ સ્થળનો પ્રભાવ, આ સંઘનો પ્રભાવ, એને ચાર ફેંકી દીધી. સંત મહાત્માએ જોયું, એને ખબર હતી કે એના માટે બોલાવ્યો. એ કે જો આ બધા પક્ષીઓ છે, તાર ઝાડ ફેલાવી લઈ જા. કૂદી પડ્યો નદીમાં, બે પગ પકડી લીધા, મહારાજ મારો જન્મારો સફળ થઈ ગયો. આ સ્થળનો પ્રભાવ છે, આ જગ્યાનો. તમે અહીંયા ઊભા રહીને કેટલા શ્લોકો, 1 કલાક, કેટલા સ્તોત્રો, પાઠ, ભગવત નામ, કે આ સ્થળમાં પક્ષીઓ તમે કયો છો તો મને એને ઉડાડવાનું મન નથી થતું. તો અમેરિકા આપણે ગયા, આ સ્થળના પ્રભાવની વાત કરું છું. મને ને તમને એવો ભાવ આવતો હતો, બધા બધું પહેરીને આવું આવે ના, ને બધા પ્રસાદ લઈને બધા કવિ ને પેલા પેપર નાખીને એના હાથ લૂછે. મારે કેવા નાશય છે, આપણે બધા નસીબદાર છીએ કે આજ ભારતમાં જન્મા છે. એ પાછા આપણે વૈષ્ણવ બન્યા, જ્યાં કૃષ્ણ અવતાર થયો, જ્યાં રામ અવતાર થયો. અને એનાથી વિશેષ વૈષ્ણવ કોના બન્યા? વલ્લભના. જો વલ્લભે આપણો હાથ ના પકડ્યો હોત તો આપણે તો હજી 84 લક્ષ યોનીમાં ફરતા. અને આપણે પૂર્વમાં પણ કેટલાય ખોટું બોલ્યા, શું પ્રપંચ કર્યો હશે. વલ્લભે આપણા દોષ સામું જોયા વિના આજે આપણા ઉપર કેવી કૃપા કરે. આપણા ગૌરવ લેવા જેવા. આજે 2-3 વાર અમેરિકા ગયા, હવે તમને કોઈ કરોડો રૂપિયા આપે, આપણે જઈએ? આજ સ્વિટ્ઝરલેન્ડ આપણને એમ કે લ્યો ઇલાબેન 5 કરોડ, હાલો મહિનો રોકાવા, હું તમે જઈએ. ઓસ્ટ્રેલિયાના ઘણા વૈષ્ણવ કે છે ઇલાબેન આ આવો ને મહિનો, આપણે ના, મારા વાલા તમે યુટ્યુબમાં સાંભળો. યવન દેશમાં જાઓ ને, આપણા વૈષ્ણવો સારા, એમની વૃત્તિ સારી, એમના ઘરે ઠાકોરજી બિરાજે. પણ જે ભારતમાં આનંદ છે, ઓલા 2 જણા આવ્યા હતા, એના વાઈફ પેલા મોઢું બગાડતા, નાકનું ટીચકું ચડાવતા, નક્કી કર્યું ને 2 વાર લઈ આવે છે. આ રજનો પ્રતાપ, આ ભારતનો, આ કૃષ્ણના વાલા છે, આ વલ્લભે આપણો હાથ પકડ્યો છે, એનો પ્રભાવ છે. બોલો વલ્લભાધીશ. શ્રી ભાગવત ભગવાન કી જય. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. આ 10મ સ્કંદ જીજીનું, એના માટે બધા જ ઇન્ક્વાયરી કરતા હતા. હવે મને ખબર નથી, પણ એક વૈષ્ણવનો, મહેશભાઈ તન્ના છે, એમનો ફોન આવ્યો હતો કે રાજકોટ પ્લસ કોમ્યુનિકેશન વાળા, કોટક સિટી રાજકોટે, એને આ બહુ સરસ તૈયાર કરાવ્યું છે. તો જેને મંગાવવું હોય, કારણ કે મને બધા પૂછે છે, હવે જો મેં જોયું નથી, મને ખબર નથી, પણ જે વૈષ્ણવનો ફોન આવ્યો હોય એમણે કીધું કે ઇલાબેન બહુ જ સરસ છે. તો જેને અનુકૂળતા હોય ને જોઈતું હોય એ ડાયરેક્ટ મંગાવી લેજો, કારણ કે આની ઇન્ક્વાયરી બધાએ મારી સાથે બહુ કરી છે. હવે એકાગ્રતાથી નામસ્મરણ કરવાથી શું ફાયદો થાય તે શ્રી મહાપ્રભુજી સમજાવે છે. આપણું અંતઃકરણ નિર્મળ બને. જો આપણે માળાજી કરતા હોઈએ ને એની અંદર આપણું મન હોય, આપણે એ લીલામાં હોઈએ, તો આપણા મનમાંથી ધીમે ધીમે અંતઃકરણમાંથી દોષ નીકળતા જાય અને પ્રભુ પ્રત્યેનો ભાવ વધતો જાય. અંતઃકરણમાં ભગવત સ્વરૂપનો અનુભવ થાય છે. કયો ભગવત સ્વરૂપ? આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. આપણે શ્રીનાથજી દર્શન કરવા ગયા હતા ને, તો દર્શનને વાર હતી એટલે 2-4 વૈષ્ણવ ઓલી આરતી ગાતા હતા, આરતી શ્રીનાથજીની મંગળા. પછી એમાં એક લીટ્યા છે, મુખલડાને નિરખતા હું સોસથી ડરી, એવું કંઈક. એટલે ઓલા બેન આંખ બંધ કરીને, એટલે મને કહેલા બેન આપણે આંખ બંધ કરીએ ને તો અહીંયા શ્રીજી બાબા છે ને એના દર્શન ન થાય, તો મને કે આપણા ઘરે બિરાજ જે છે એના દર્શન થાય.
કારણ કે આ શ્રીજી બાબા ને આપણા શ્રીજી બાબામાં કઈ ભેદ નથી. તમે ક્યાંથી આવો છો? બિહાર, રાંચી બિહાર, ત્યાં કોઈ ગામડામાં. મને કે આમ પહેલી વાર આવ્યા અને છેલ્લી વાર. કેમ છેલ્લી વાર? મને કે બહુ જ છોકરાઓનો મન હતો, બાકી આપણા ઘરે બિરાજતા ને અહીંયા ક્યાં ભેદ છે. એટલે અહીંયાથી બધા વસ્ત્ર ને આભૂષણ ને ગુલાબ જળ ને ગુલકંદ ને એ બધું લઈ જાશું. અને સૌથી વિશેષ ત્યાં એ કે અમારે આ ઓલી ગવારની કાચરી ને પછી આ ઓલા ટીંડોળાની એ બધી લઈ જાશું. એટલે હવે છોકરાઓ ના હોય તો આવે. હવે આપણે આ ગીરદીમાં એક તો આ પગની તકલીફ, આપણું આ બેલ્ટ બાંધવું પડે, ગળામાંય બાંધ્યો હતો ને ઓલા કમરમાંય હતો. એટલે આવા ભગવદીઓ છે કે મુખલડાને રીરખતા હું શોધતો. મુખલડું કયું? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. એ ફલિત થયું કહેવાય. તમે ગમે ત્યારે જાઓ તો તમને એના જ દર્શન થાય. કડી ગયા તો કડી તો ગોપાલલાલજી, તો માએ કીધું દર્શન કર્યા બરાબર તે? મેં કીધું હા. મને કે તે જોયું? બધા ઠાકોરજી આમ સામું જોવે, અમારા ઠાકોરજી આમ આડું જોવે. તો આપણને જયારે એ ઠાકોરજીમાં ગોપાલલાલજીમાં આપણા ઠાકોરજીના દર્શન થાય એટલે સમજી લેવાનું કે હવે ભક્તિ ફલિત થઈ છે. શ્રી શ્યામ સુંદર સાથેનો સંબંધ ગાઢ થાય છે. પરિણામે તેને બીજો જન્મ જ લેવાનો રહેતો. જીજીયામ કેવું ઠોસ કહે છે કે એકવાર તમારું અંતઃકરણ શુદ્ધ થયું અને મનમાંથી બધા દ્વેષ નીકળી ગયા પછી તમારે બીજો જન્મ લેવાનો રહેતો નથી. આમ એકાગ્રતાના ઘણા ફાયદા છે, પરંતુ વ્યગ્રતાથી લીધેલું નામ એળે જતું નથી, તે ચોક્કસ છે. બહાર બેઠા હોય કે કોઈ નથી, હાલો આપણે પુરુષોત્તમ સહસ્ત્ર કરીએ. હવે અડધું હોય ત્યાં બેલ વાગે. હવે આપણા કામના કાંઈ નથી, એ આકાશારે કાંઈક એની વાતો કરવા આવ્યા છે. હવે ઊભા થઈ જાય વડીલ તરીકે તોય ખરાબ. તો મન તો 19-20 થઈ જ ગયો. જે પેલા એકાગ્રતા હતી, એકલા હતા, એસી ચાલુ હતું, બારી બારણા બંધ હતા, તો એમાં નામ બોલતા બોલતા ચૌર્ય વિશારદ નામ તે આપણે એમાં હતા. હવે પારકી વ્યક્તિ આવી એટલે આપણું નામ લેવાનું 19-20 થઈ ગયું. પણ એને લીધે છોડી દેવાય નહીં. શ્રી ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિ તાત ગચ્છતિ. માટે હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા મન લાગે કે ન લાગે તો એ ભગવાનનું નામ તો લેતા જ રહેજો. ભગવાનનું નામ છોડશો નહીં. હરતો જા ફરતો જા ગોવિંદના ગુણ ગાતો જા. હરતો જા ફરતો જા ગોવિંદના ગુણ ગાતો જા. પ્લેન જાતો તો ફૂલ હતો. હવે બરાબર મધ્યમાં આવ્યા ત્યાં એલર્ટ થયું કે વાતાવરણ ખરાબ છે, ગમે ત્યારે પ્લેન ક્રોસ થવાની તૈયારીમાં, ગમે ત્યારે આમ તેમ, જગ્યા મળશે તો ઉતરશે, નહીતર બધાય ભગવાન. કોઈ રોવે ને કોઈ ચીચિયારું પાડે ને કોઈ ભગવાન નામ લે. એક 10-12 વર્ષની દીકરી હતી, એ ડેડી બેલ લાવી હતી, તેનાથી રમે, એની યાર વાતો કરે, હસે. પછી એનાઉન્સ કર્યું કે હવે આપણે એ તબક્કામાંથી નીકળી ગયા છે, હવે આપણે સેફ છીએ. બધાએ તાલીઓ પાડી, રાજી થયા. ત્યારે 2-4 જણા ઉઠીને એને કીધું કે બેટા તું તો સમજો છો, કેટલામાં ધોરણમાં? કે 7માં, 7th. એ કે આટલા બધા અમે ઘરડા મોટા યુવાન, ડોક્ટર, એન્જિનિયર, વકીલ, કેટલા જાતના, બધાય બી ગયા હતા, બધાય ડરી ગયા હતા, બધાય બૂમો પાડ. તને બીક નહોતી લાગતી? અંકલ મને બીક કેવી રીતે લાગે? ચલાવવા વાળા મારા પપ્પા છે, પાયલોટ. એના પપ્પા ચલાવવા વાળા, તોય એને બીક નહોતી લાગતી. તો આપણે જીવનના ચલાવવા વાળા તો વલ્લભ છે. આપણને કેમ સંસારની બીક લાગે છે? કેમ મૂંઝાઈ જાય છે? કેમ વ્યગ્રતા આવે છે? કેમ નાસીપાસ થાય છે?
આ દીકરીને વિશ્વાસ છે પાયલોટ એના પપ્પા ઉપર, તો આપણને આપણા પાયલોટ ઉપર નથી વિશ્વાસ મારા વાલા, કે આપણું હિત ક્યારેય નહીં કરે. અને ભૂતકાળમાં ઝાંકીને જોજો, જ્યાં જ્યાં ભરાઈ ગયા છો, જ્યાં જ્યાં મન વ્યગ્ર હશે, ત્યાં ઠાકોરજી એવો રસ્તો કાઢ્યો હશે કે તમારે જોવું જ ના પડે. આવા બીજા પણ કારણો. આપણો સ્વભાવ એવો છે કે કઈ કામ વારંવાર કરીએ તેની ટેવ પડી જાય. રસોઈ કરતા હોય ને, વાતોય કરતા હોઈએ ને, ફોનમાં બોલતા, તોય શાકમાં મીઠું, મરચું, ધાણા, જીરું, હળદર બરાબર જ પડે. એ 4નું બનાવો કે 40નું બનાવો, તમારું ચિત્ત અમેરિકાથી ફોન આવ્યો એમાં જ વાત હોય ને યારે, તમને ટેવ પડી ગઈ છે રસોઈ કરવાની, એટલે એમાં ભૂલ નહીં થાય. એમ જો રોજ ઠાકોરજીનું નામ લેશું તો કોઈક વાર આવી રીતે બીજામાં વ્યગ્રતા હશે ને, તો ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, ગમે એવી વ્યગ્રતામાં તું મને છોડતો નથી, એટલે હું પણ તને છોડવાનો નથી. આજે ચા પીધી તો કાલે ચા જોઈએ. આજે જે સમયે ઊંઘ આવી તે સમયે કાલે પણ આવવાની. માણસનું આખું જીવન આદતોથી ભરેલું છે. દારૂડિયો એકવાર પીએ ને પછી તો એને કેવો ન પડે બીજે દિવસે. પહેલા દિવસે એનો ભાઈબંધ એને ગોતતો આવે કે હાલે મારી ભેગો, બીજે દિવસે જેને ચાખ્યો હોય એ ગોતતો જાય કે હાલાત તો તારે ભેગો આવો છો. જો આપણો બધી આદતો પાડી શકે તો ભગવાનનું નામ લેવાની આદત જીભને કેમ ના પાડી શકે? ના, પણ એ તો છે જ. શરૂઆતમાં સંસારની જ બધી વાતો યાદ આવે. મારે આને મળવાનું છે, આને ફોન કરવાનો છે, આની સાથે મારે આ માથાકૂટ થઈ એટલે એની સલાહ સતત આપણા મનમાં એ જ હોય. હવે આપણે નિવૃત્ત થઈ ગયા. હવે લોટ દળાવવાનો છે કે અથાણા કરવાના, હવે એ બધું આપણે કરી લીધું. હવે સચિને રિટાયરમેન્ટ લઈ લીધું, પછી મેદાનમાં જવાય નહીં, બેઠા બેઠા મેચ જોવાય. એ મારા વાલા હવે અંદર શું થાય છે? 4 દી ટાઈમમાં હોય ખબર ન હોય, તૃપ્તિ કાતરી ક્યાં છે, તૃપ્તિ મમરા વઘારવા ક્યાં છે? અને હવે આપણે ધ્યાન જ નથી આપતા. એક સમય એવો હતો કે તમને કોઈને કાંઈ ન ખબર હોય, મને જ ખબર હોય, ટાઈમમાં હોય એટલે તમે 10 વાર પૂછો ગોટી હળદર ખલાસ છે શેમાં છે, સિંગદાણા શેમાં છે. હવે મારે લેવા નહીતર દેવા. હા, રસોઈ કરું સવારે બધી જ, તો એ તો મસાલિયા ભરેલા હોય. એકવાર રિટાયર્ડ થયા પછી મેદાનમાં દોડી જવાય નહીં, સિવાય વારંવાર કોઈ આઉટ થતો હોય ને એ આપણી પાસે સલાહ લેવા આવે કે સચિનભાઈ હા તમે કોને આ યોર્કરમાં કેમ આવું થાય છે, તો દેવાય. બાકી દોઢા થવાય, અને જ્યાં જ્યાં આપણે દોઢા થાય ત્યાં અપમાન થાય. ભગવાનનું નામ લેવાની આદત પડે તો બીજી ખરાબ આદતો પણ છૂટતી જાય. હવે આપણે આ 6:30 થી 8 સત્સંગ ના કરીએ, બહાર બેસીએ, તમે ભગવત નામ લ્યો, પંચાયત કરો, તો આ 1.5 કલાક આપણી પંચાયત છૂટી ગઈ. હવે અહીંયા સવાર થાય એટલે હું હતપત કરવા માંડું કે હવે જલ્દી વાળું કરી અને હોલમાં જઈએ. તો વાળું કરતા કરતા આપણા મનમાં શું છે? હોલ છે ને, વલ્લભના દર્શન થાય ને, વૈષ્ણવ દેખાય ને, કે મારું વયું ન જાય. ટેવ. આમ નામનો મહિમા સમજાવવાને માટે આખો આ નામલીલાનો પ્રસંગ. આપણે કીર્તન ગાઈએ છીએ ત્યારે ઉચ્ચ સ્વરે નામ લઈએ છીએ. નામને જપનું રૂપ અપાય છે ત્યારે તેનું એકાંતમાં આવર્તન થાય છે. ઉચ્ચ સ્વરથી બોલવા માટે કોઈ પણ પદ, કીર્તન કે શબ્દ ચાલે, પરંતુ એકાંતમાં મંત્ર રૂપે જપવા માટે જેનું આપણને મંત્રાત્મક દાન થયું હોય તે શબ્દ ચાલે.
જો બ્રહ્મ સંબંધ મંત્ર જોરથી ન બોલાય, એ એકાંતમાં જ બોલાય. એ દાન આપ્યું છે. પણ કીર્તન ગાતા હોઈએ, ધોળ ગાતા હોઈએ. સાઈબાગમાં એક વૈષ્ણવ રહે છે, એ કૈલાબેન કોકવાર એવી વ્યગ્ર હો, કોકવાર આમ એટલા પગ દુખતા હોય. હવે અમે બે એકલા, કોઈ પાણીનો ગ્લાસ, હવે એમ થાય કોકને બધું કહી દો. હવે કોને હવારના પરમાં? તો કે ભગવતીએ મને સરસ કીધું, તારે જોર જોરથી ધોળ ગાવા. તું એ ધોળ ગાઈશ ને, એ સ્વરૂપમાં વહી જાય છે તો તારું બધું દુઃખ ભૂલી જાય છે. મને પગ દુખે છે, મારાથી ચલાતું નથી, મારે ઠાકોરજીનો મેવો લેવા નીચે જવો છે. અને ખરેખર એ કે ઈલાબેન તમે માનશો નહીં, આજે મહિનાથી આ કરું છું તો વ્યગ્રતા ઓછી થઈ ગઈ. ઓલું તો તરત એમ થાય આપણું ક્યાં કોઈ છે, આપણે કઈ થઈ જશે તો આપણને દવાખાને કોણ લઈ જશે, આપણે ફોન કોણ. હવે ઈ કે આ ધોળ ગાતી જાઓ અને પ્રભુને લીલ. એમાં ઈ કે વધુ દયારામભાઈ ના, હું શું જાણું રે વાલે મુજ માસું બેઠો, વારી વારી જોતો એ મુખ લાગે મી. વદન કમળ જોયું મેં તો, શ્રીનાથજીનું વદન કમળ જોયું. પેલા એ કે કેસેટ મૂકતી હતી મોબાઈલમાં, હવે મોઢા થઈ ગયા. હવે એ કે ગાય જ રાખું, બુહારી થઈ જાય, મંદિર વસ્ત્ર, મંગળ ભોગનો થાળ થઈ જાય તૈયાર, મથની ભરી લઉં, ત્યાં બધું. મારે તો એ કે તારે તો બહુ છે બેન, એક વસ્તુ ભૂલું જ પાછું ઊભું થવું જ પડે. બધું થઈ જાય ત્યાં સુધી કે બધા તો એ કે જળ ભરવા જાવ ત્યાં મારી પાછળ એ કે યમુના કિનારો દેખાય. એ કે એક ભગવતીએ મને એવું કીધું, જો આપણે મંગળાના જારીજી પડતા હોય ને ત્યાં ઠકરાણી ઘાટે પહોંચી જવાનું, એટલે યમુનાજી પ્રસન્ન થાય. અને જારીજી ભરીએ ત્યારે આપણે પેલું યમુનાષ્ટકે પેલો શ્રેક જે જો ને, પછી શૃંગારના રાજભોગમાં ગોવિંદ ઘાટ, કારણ કે ત્યાં આજ્ઞા થઈ હતી ને, એક સમય ચિંતા ચિતાય દેવી કેવી વિધ જાની જાય. વલ્લભને ચિંતા થઈ તો ગોકુળચંદ્રમાંથી પ્રગટ થયા, ક્યાં? ગોવિંદ ઘાટ. અને સેનમાં એ કે જશોદા ઘાટ. એ કહેલા શરૂઆતમાં મને ટેવ નહોતી, હવે એની મેળા એ કે જેવા જાદીજી ખાસા કરું અને નીવડો લપેટું, તરત ઠકરાણી ઘાટ દેખાઈ ગયા મંગળામાં, અને શૃંગારના રાજભોગમાં ગોવિંદ ઘાટ, અને સેન ભોગમાં જશો. મને કે જો આ કોઈ પુસ્તકમાં ન લખ્યું હોય, આ ભગવતીઓના પોતાના ભાવ છે. એને ગોકુળ યાદ આવી ગયું, એને ઠકરાણી ઘાટ એટલે યમુનાજી, ગોવિંદ ઘાટ એટલે ઠાકોરજી યાદ આવ્યા, અને યશોદા ઘાટ એટલે યશોદામાનો ભાવ આવ્યો. એનો જ્યારે ફોન આવે ને ત્યારે કાંઈક નવું હોય, કારણ કે ઓનલાઈન સત્સંગ કરે. સત્સંગ એટલે આ કીર્તનના ભાવ, કોકવાર મને કીર્તનનો ભાવ એ સરસ કે આજે જ કે આ ઓલું રાધાજી નવી એના પિતાશ્રી ચુંદડી, ચટક જ ચુંદડી બનાવી દીધી. તો રાધાજીને કે આજે બેટ્યા એ પહેન કે જાઓ. રાધાજી પહેરી તું. પુરુષપાનજીએ કહ્યું મારી બેટિયા કો કાહુ કે નજર ના લગ જાય. એટલે કીર્તિજી આવીને કાળો ટપકો કર્યો. कहाँ खेलन जाओगे बिटिया? मैं यहाँ ललिता को पूछूंगी, सब जाए वहां में. एक्चुअल झीणी वरसादनी बौछार पड़ती थी. बूंद अचानक लागी सखेरी मोहे. बूंद अचानक लागे. और झीणी बौछार पड़ती थी, प्रभु याद आया, प्रभुનું મુખારવિંદ યાદ આવ્યું, પ્રભુનું સાનિધ્ય વેણું. હવે મળવાની તાલાવેલી જાગે. વર્ષા ઋતુ એવી છે ને જેમાં પ્રીતમ યાદ આવે ને આવે છે. ઘરમાં કહ્યું કે લલિતા કે વાકે હો કે આવું,
હવે લલિતાજીને ખબર, એટલે ગમે ત્યારે પૂછે એટલે હાથ પાડે. અહીંયા ઠાકોરજીને યાદ આવ્યા કે પ્યારુજી બરસાનાના દાદરા ઉતરતા હોય ને દોડતા દોડતા આવતા હોય, ચરણમાં ઝાંઝર ધારણ કર્યા હોય ને મજાની ડામડી હોય, નકવેસર હોય ને બાજુબંધ ને બેરખાન પહોંચી ને અણવટ ને વીછી ને લર ને તોરા ને વેણી, પ્રભુ તન્મય થઈ જાય. અને રાધાજી નવી ચુંદડી પહેરીને આવ્યા. અત્યાર સુધી બહુ ચાર હતી, આવ્યા એટલે જોરદાર. હવે રાધાજી ક્યાં, મારા પિતાશ્રી આજે જ નવી કરાવીને મેં પહેરી છે. હવે ચુંદડી ભીંજાય તો પિતાશ્રી પૂછે કે લલિતાના ઘરે કઈ ભીંજાવાય ને, ક્યાં ગઈ છે? પ્રભુ મારી ચુંદડી ન ભીંજાય એવું કરો. ઠાકોરજી એમને એમને ઉપર ઓઢાડી દીધા કે તમારી ચુંદડી ન ભીંજાવી જોઈએ. અને એ ચુંદડીમાંથી ને વરસાદની બહુચારનો ચુચાર પડે, એ પ્રભુને સ્પર્શ થાય તો આખો કીર્તનનો ભાવ કીધો. ભગવદીઓનો સંગ થાય. તમે કોઈ વંચકનો ફોન આવે તો જોજો, અમુક વાર કોકનો ફોન આવે ને, એલાબેન મારા લગ્ન અહીંયા થયા હતા, પછી અમારે ધંધામાં ખોટ ગઈ એટલે અમારે છોડીને, હવે આપણે શું કરીએ કહો? પછી આપણે કેવું પડે, બેન તમારી પાછળ બીજો ફોન આવે છે. અને ખરેખર 1.5 થી 2.5 ફોન, હા કાંઈ એવી અગત્યની વાત હોય ચોક્કસ કહો, અને મને આવડતું હશે તો કહીશ, નહીં આવડતું હોય તો ના પાડીશ. પણ વ્યર્થ આ બધું આગળ પાછળ ને આ બધું ને. આપણે કીર્તન ગાઈએ ત્યારે ઉચ્ચ સ્વરે ગાય, નામ લઈએ, નામને જપનો રૂપ હોય ત્યારે તેનું એકાંતમાં આવર્તન થાય છે. ઉચ્ચ સ્વરથી બોલવા માટે કોઈ પણ પદ, કીર્તન કે શબ્દ ચાલે, પરંતુ એકાંતમાં મંત્ર રૂપે જપવા માટે જેનું આપણને મંત્રાત્મક દાન થયું હોય તે જ શબ્દ ચાલે, બીજું ના ચાલે. મંત્રાત્મક દાનની ગુરુ પરંપરા હોય છે. જે ગુરુએ નામને વ્યવસ્થિત રીતે પોતાના જીવનમાં રટાવ્યું છે તેના આશીર્વાદ જોઈએ. આ એક પરંપરા છે. અષ્ટાક્ષર એવું નામ છે જે મંત્ર પણ છે અને કીર્તન પણ છે. એના પરથી ઓલું આપણે ધોળ હતું, જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું ના એક ઘડી, જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી, વાલે પીળા પિતા બર અંગે ધરી, વાલે મુખ પર મજાની મુરલી ધરી, જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી. એકાંતમાં તેનો જપ થઈ શકે અને જાહેરમાં તેનું કીર્તન કરી શકાય. શ્રી મહાપ્રભુજીએ આ અષ્ટાક્ષર મંત્ર માટે આજ્ઞા કરી છે. વદત ભીરવ સતતમ સેયમિતે મેં, સતત શ્રી કૃષ્ણ શરણમમ બોલો. જો શરૂઆતમાં આખા દિવસમાં 2-3 વાર યાદ આવતું, હવે જેવું મન નવરું પડે ને ખોટા વિચાર કરે એટલે યાદ આવે શ્રી કૃષ્ણ શરણમમ. એક બેન કે મને એમ થાય વલ્લભ વલ્લભ શ્રી, મેં કીધું જો આ બેમાં ભેદ જુએ ને એને અસુર માનો. તમને એમાં આનંદ આવે છે તો એ વસ્તુતઃ કૃષ્ણ. તો કઈલા બેન મોઢામાંથી એક જ નીકળે, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ. મેં તો અતિ ઉત્તમ. વ્રજ વિહાર શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવતમાં 141 કુંડ છે વ્રજમાં. કેટલા? હવે આમાંથી આપણે તો 10% ન જોયા, પણ 90% ત્યારે અમે તિરોહિત થઈ ગયા છે. 141 કુંડ જાણીતા નામ છે, હતા ઘણા, મળે છે આથી પણ ઓછા. જો આવ્યું અપ્સરા કુંડ, એ આપણે જોયો ગિરિરાજજીમાં.
આસ કુંડ, અષ્ટસખી કુંડ, ઐરાવત કુંડ, પેલા ગોવિંદ સ્વામીની કદમખંડીની બહાર, અક્રૂર, આપણે અક્રૂર ઘાટ છે ત્યાં, આદિબદ્રી એ આપણે જોયા, અલગ ગંગા એ ત્રિવેણી સંગમ પાસે, અગ્નિકુંડ, અયોધ્યા કુંડ, ઇન્દ્રકૂપ એ કામવનમાં, ઉદ્ધવ કુંડ એ જોયો આપણે, કજલી કુંડ, કનક સાગર, કૃષ્ણ કુંડ, કપિલ કુંડ, કિલ્લોલ કુંડ, કાશી કુંડ, કલા કુંડ, કૈલાસ કુંડ, કંકણ કુંડ, કુહુક કુંડ, કોકિલા કુંડ, કુરુક્ષેત્ર કુંડ, કલ્યાણ કુંડ, ગોવિંદ કુંડ, ગાંધર્વ કુંડ, ગ્વાલ પોખરા, ગુલાલ કુંડ, આ બધા આપણે જોયેલા, ગ્વાલ પોખરા, ગુલાલ કુંડ, આ બધા. ગુલાલ કુંડ, ગેંદોખર, ગરુડ ગોવિંદ, ગ્વાલ કુંડ, ગોવર્ધન કુંડ, ગોરોચન કુંડ, ગંગા ગોદાવરી, ગોપાલ, ગંગોત્રી, ગરુડ, ગોપી, ગયા, ગોપ, ગાયત્રી, ગોમતી, ચંદ્ર, ચરણ, ચંદ્રભાગા, ચંપકલતા, ચંદ્રાવલી, ચિત્રગુપ્ત, છાસ, છછિયારી, જલ વિહાર, જન્મોત્રી, જય વિજય, જોગ્યા, જગડા, જુનકી, તરસ, તપ્ત, દામોદર, દોહની, દાવાનળ, દધી, દ્વારકા, દેહ, ધર્મ, ધર્મ મોચન, નવલ, નારદ, નટ, નર, નૈમિષારણ્ય, નૃસિંહ, પાડર, પોતરા, પોખર, પાન, પનિહારી. આપણે બોલતા હતા કે જે વ્રજમાં કેટલા આજે પહેલાના પ્રાચીન વૈષ્ણવ જતા એના બધા દર્શન કહેવાય. પેલા આવી સડકો ને એવું નહોતું, આ બધો દર્શન ભાગવદીઓ કર્યા. ત્યારે અમને બહુ કહેતા, પણ અમે તો ધર્મ પેલા છે ને ધર્મશાળા એવી આમ લાંબી હોય, અને ત્યાં બધા પાછા ઘરેથી બિસ્તરા લઈ આવવાના. આ ટ્રેનમાં આપણા ઘરનું જ, આ હવે નીકળું બધું તો છોવાઈને એટલે કોથળા ઘણા લઈ આવે અને આમ કરીને ઓસીકો કરીને હોઈ જાય. તો અમને તો કે ને હાલો તો આપણે કહીને આમાં રમવું છે. ઉંમર ત્યારે એવી હતી, ત્યારે ભગવતીઓ એ બધું જોયેલું છે. પાપ મોચન, પાંડવ, પ્રયાગ, પુષ્કર, પ્રહલાદ, પ્યાસ, ફૂલવારી, બલભદ્ર, બ્રહ્મ, બદ્રોલા, ભરત, ભાનુકર, આ બધાની પાસે લીલા છે. બદ્રોલા સખી જે વૃષભાનજી ત્યાં દહીં વિલોવતી, આ બધાની અદભુત લીલાઓ છે. વ્રજભાષામાં એક પુસ્તક પેલાનું આટલું જાડું, એ અમે 1997 ગયા ને, જીજી પધાર્યા હતા ત્યારે એક વ્રજવાસી અમને આપ્યું હતું, પણ પાછા 2-4 દી થયા એટલે ઉઘરાણ કર્યું, હો ગયા કે એટલે આટલું બધું થોડું વાંચી લેવાય. પણ લગભગ અડધું મેં વાંચ્યું હતું. અને જેવા પાલ ઓલા થયા ને, મને કેવો હું મેરો ગ્રંથ પહેલે દે દે. અરે બાબા, અરે દે દે પહેલા, એવું મોઢું બગાડીને કીધું. એ કે આની કિંમત, અને ત્યારે ખરેખર આપણને ખબર નહોતી કિંમત. ત્યારે આવું ઝેરોક્સ ને એવું નહોતું, નહીતર કરાવી લેત. એની અંદર જે વર્ણન કર્યું છે, પોતરા કોણ તો યશોદાજી જ્યાં બાળો ત્યાં ધોવા આવતા, અને એમાં જે પછી આંજનો ખર છે, ત્યાં ઓલી શીલા છે, હાથ આમ કરીએ એટલે આંજણ આવે છે. તો એ ક્યારની લીલા છે, કોની આરે થઈ, ક્યારે થઈ, ક્યાં થઈ, કેમ થયું, બધું અંદર વર્ણન. હવે ત્યારે વાંચેલું, જો બહુ કઈ યાદ નથી, પણ મને એ બરાબર યાદ છે.
એ ગ્રંથમાં વ્રજ ભાષામાં આ જે બધું છે ને તીરોત બધાનું વર્ણન. હવે કોણ એવું પુસ્તક દે આપણને? બદ્રોલા, ભરત, ભાનુખર, મોતી, મોહ, માધુરી, મણિકર્ણિકા, મનસા, માયા, યશોદા, રાધા કૃષ્ણ, રત્ન, રાધા, રાબડી, રુદ્ર, રૂડ મોચન, રોહિણી, રેવતી, રામ, લેવકા, લંકા, લુકલુક, લલિતા, લક્ષ્મણ, લક્ષ્મી, વસંત, વિમલ, વિલછુ, વિહાર, વેણુ, વિશાખા, વરાહ, વામન, વસ્ત્ર, સરસ્વતી, સંકર્ષણ, સુરભી, સૂરજ, સુકટા, સેતુબંધ, રામેશ્વર, આ બધા આપણે ગયા છે. સીતા, સાવિત્રી, સચી, સચી એટલે ઇન્દ્રના પત્ની, આ ત્યાં છે આપણે કામવનમાં. સનત કુમાર, શાંતનુ કુંડ, શેષ, શીતળા કુંડ ક્યાં છે? નંદગાંવમાં આપણે ઓલા શીતળા માતાના અને બીજો શીતળા કુંડ અહીંયા કોટવનમાં બહાર છે, શીતલ કુંડ છે, યાદ આવ્યું? શિવ, શિવતાર, આ બધું જોયેલું. શત્રુઘ્ન, એ કામવનથી આવતા જે શત્રુઘ્નજીનું મંદિર છે ને ત્યાં. હરજીકુંડ, એ ગિરિરાજની પરિક્રમામાં મુખારવિંદ પાસે. હાથીપદ, હરિદ્વાર, હરિહર અને ક્ષીરસાગર. બોલો વલ્લભા. પુષ્ટિમાર્ગ કેવો છે? એકદમ રસાળ. તમે એકવાર અંદર પડો ને પછી તમને બીજો કોઈ ધર્મ, બીજો કોઈ દેવ, એમાં તમારું મન જ ન જાય. અને જાય છે તો સમજી લેવાનું કે હજી તમારે 84 લક્ષ ફરવાના બાકી છે. મને બહુ ભણેલા ગણેલા હોય આમ ખાનગીમાં મળે એટલે સમજાવે ખરા. એટલે આંટી તમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ કરતા, તમે કહો આવો તોય તમે આવું કરો છો. મેં શું ભગવાન બધા એક નહીં? મેં તો મારે આની ચર્ચા નથી કરી, પણ એક વાક્ય કહું. તારા લગ્ન નહોતા થયા ત્યાં કેટલી બેનપણી હતી, હાચું બોલ. એ તો હે બધાય ને હોય. મેં તો બેટા લગ્ન થઈ ગયા પછી આ એકની હારે રેસ કે ઓલી નામ લેવાય કેમ? એ કે એ વાત જુદી. કેમ એ વાત જુદી? અલૌકિક લગ્ન બ્રહ્મસંવત દ્વારા ઠાકોરજી સાથે આપણા થઈ ગયા, પછી શું કામ બીજા? મારાથી એમ કહેવાય બધા પુરુષો એક રીખું, તમે ને તમારા ભાઈ બંને બધાય બે લાફા મારીને કાઢી મૂકો. યમુના મથુરા દમલા યામે ગોવિંદ ગારરુ ઠકરાણો ઘાટ કોનસો. વલ્લભ પરિક્રમા કરવા નીકળ્યા ગોકુળ. હવે ગોકુળ તો બધું કાંટા કાંકરાથી આચ્છાદિત હતું, પણ ઓલા યમુનાજીનો ખડખડ ખડખડ પ્રવાહનો અવાજ આવ્યો. ત્યાં આવીને ઠાડા ગયા. દમલા આમાં ઠકરાણી ઘાટ કયો ને ગોવિંદ? શું વલ્લભને નહોતી ખબર? કેમ આવું પૂછ્યું? તો ભગવદીઓ કે વલ્લભ ગોલોકમાંથી છૂટા પડીને ભૂતલ પર પધાર્યા ત્યારે જે યમુનાજીના સાક્ષાત સ્વરૂપના દર્શન કર્યા એ 11 વર્ષથી નથી કર્યા. હવે મનમાં તાલાવેલી જાગે. હવે ડાયરેક્ટ કે અને યમુનાજી પ્રભુ સાથે નિકુંજ લીલામાં હોય તો બિછોડવાનો દોષ લાગે. એટલે વલ્લભ પરમ ચતુર સુજાર, એણે દમલાજીને કહ્યું, દમલા યા મેં કોનસો ઠકરાની ઘાટ ઓર કોનસો ગોવિંદ ઘાટ. વલ્લભે વિચાર કર્યો કે જો યમુનાજી નહીં મારા જેટલો તાપ હશે અને તો એ દર્શન આપશે. અને તરત જ યમુનાજી સાક્ષાત 16 વર્ષના સુંદરી હાથમાં કમળના માળા જે લઈને પ્રગટ થઈને કહ્યું, મારા વહાલા વલ્લભ તમે ઊભા છો એ ઠકરાણી ઘાટ, આ બાજુ ગોવિંદ ઘાટ. રાવલથી અહીંયા ઠકરાણી ઘાટ સુધીની હદ
રાધાજીની સામનેજીની, અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની ઠાકોરજીની. યમુનાજીનું રૂપ, સ્વરૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ, તેજ જોઈને વલ્લભના મુખારવિંદમાંથી 16 ગ્રંથની પહેલી સ્તુતિ યમુનાષ્ટક સરી પડી. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હે તુમદા. આ બધા વિષયો એવા ને કે આના એક ઉપર જ 50 કલાક સત્સંગ ચાલે. ભગવદીઓના પાસે મેં સાંભળ્યો, મને કાંઈ આવડતું નથી, મેં તો સાંભળ્યું એમાંથી રંચક તમને યાદ રહી પીરશું, અને વલ્લભ બોલાવે એ બોલું. બાકી અમે સૌરાષ્ટ્રમાં જે સત્સંગ જોયો ત્યારે મને બહુ ગુસ્સો આવતો, બહુ દાંત ચડતી હતી કે આખો દી એની જ વાતો, રમણ નહીં, બેનપણીને ઘર નહીં જવાનું, રેસકોર્સ નહીં જવાનું. પેલા આવું હરવા ફરવાનું નહોતું. મહિને એકવાર અમને રેસકોર્સ જવા દે, એક જ વાર. અને અમારા ઘરથી ચાલીને જાય તોય 15 મિનિટ થાય, પણ કાયદામાં અમે કાંઈ ફેરફાર ન કરી શકીએ. બાકી અમારે 7 સ્વરૂપની હવેલી, અને કા બાએ કીધું હોય કે આને ત્યાં છે છોકરાઓ આજ સત્સંગ કરો. ઠોસા ગલીમાં કે ક્યાં એક બેન રહેતા હતા ઉપર, કરોડોપતિ, એના ઘરે 8 યામની સેવા. દર રવિવારે અમારે ત્યાં જવાનું, બધી છોકરીઓ, છોકરા, અમે 15-20 જણા, પ્યોર વૈષ્ણવ. અને અમે બધા પ્યોર, ભલે ને અમે અમારા જેવા છોકરા, હવે બાર કોઈ 10 વર્ષનું, કોઈ 12નું, એ જાય ને એટલે કે ચલો છોકરાઓ આપણે યમુનાષ્ટક બોલીએ, એટલે ઠાકોરજીને જારી ભરતા હોય ને અમને બહાર બેસાડે, તો સંભળાય એવી રીતે બોલવાનું. યમુના ભૂલ પડે એટલે નહીં, વિશુદ્ધ મથુરા તટે આવે, પછી અમને પૂછે આની અંદર ગંગાજી આવે, એટલે અમે કહીએ ના, શોધી કાઢે એને. આજે પેલા ચોકલેટ નહોતી કાંઈ, બિસ્કીટે નહોતા ને આવા ટોસે નહોતા, શોધી કાઢે એના માટે હું કંપાસ બધા માટે લાવ્યા હોય. પણ જ્યારે આનો જવાબ દઈએ ને એ એકને જ આપે, એટલે ઓલા બધા પ્રયત્ન કરે. ન આવડે એટલે કે આવતા રવિવારે કંપાસ આપે, પેન આપે, પેન્સિલ આપે. પેલા તો ઓલા આ શું કહેવાય, રબર. અને પછી અમારે બધાએ મહાપ્રસાદ લેવાનો, એ પાતરમાં. મને યાદ છે કોઈ દિવસ અમને એમણે પાતર ન ઉપાડવા દીધી, અને 2 હાથે, એક ઊંધા હાથે પોતનું કરે ને પછી સવડા હાથે કરે, બધાને પાનના બીડા દે. ચલો હવે કોણ વાર્તા કરશે? ગયા વખતે તે કુંભનદાસની કરી હતી, કઈ કરી હતી? એટલે ઓલા અમે 8-10 જણા હોય ને, એમાં જેને યાદ હોય એને આજે પેડા મળશે. આવા એ બેન અમને શીખવાડતા. રવિવારે અમે બધા રાજી હોઈએ. અમને છોકરીઓને તો ત્યારે લાલ, લીલી, પીળી, કાળી રિબન આવતી હતી. સવારે માથું ધોવાનું, બપોરે બાદ તેલ નાખીને 2 ચોટલા ઊંચા બાંધી દે રિબન, ઓલા ફૂમતા. કોલેજમાં આવી તમે જ કોમેન્ટ કરી હતી, એ બાલ મંદિર આવ્યું. તો એ અમારા માટે આ બધું લાવતા. એને 4 દીકરા જ હતા, દીકરી નહોતી. ચાંદીના પાયલ લાવે દિવાળી ઉપર અમારા માટે. એવા ભગવદીય કે એ જ્ઞાન સાથે ગમત કરાવતા. આ 84-252 વાર્તા, યમુનાષ્ટક, ડાયરેક્ટ અમને કાંઈ ન કે ચલો આજે આપણે પુષ્ટિ માર્ગીય શબ્દોની અંતાક્ષરી, એટલે નમામી, ચલો મ ઉપર, એટલે બધા વિચાર પડે. કહું મમા સ્તોત આવશે, હા આવું શીખવાડતા. એના લીધે અમારે રવિવારે જવાનું તો શનિવારે અમે બધું આમ જોવા માંડીએ, આ કાલે વાર્તા કરવાની. તો અમને નાનપણથી આવો ભગવદીઓનો સંગ મળ્યો, નાનપણથી આ સંસ્કાર મળ્યા. મને ગણાય કે આ તમે આ બધું ક્યાંથી ને, પણ અમને બધું નાનપણથી ગળથુથીમાં જ મળ્યું છે. અત્યારે આ છોકરો ભેગા થાય તો હું કહું ચલો આપણે એક સરસ કીર્તન દોડ ગાઈએ. ઇન્દિરા બેટીજીને ત્યાં ઓલું 7 સ્વરૂપનું કહેવા મને બોલાવી હતી હોલમાં, તો સગુણને લઈ ગયા હતા. જે ખોળામાં બેસે હવે કાંઈક ગા, માયા પ્રભુ તો નાના છે, દુનિયા ભયના. તો જે એક્શન કરી
હજી મગજમાંથી નથી જતી. પણ જો હવે મોટા થયા એટલે ઓછું થઈ ગયું છે. હવે આરાધ્ય ઓછો આવે છે, સગુને ઓછી આવે છે. દુનિયાનો રંગ લાગે ને પછી ભક્તિમાં ભંગ પડે પડે ને પડે છે. આપણે ક્યાં પહોંચી જાય છે મને તો યાદ રહેતું ને. દમલા યા મેં ગોવિંદ કા રડું ઠકરાની ઘાટ કોણ છો. શ્રી વલ્લભના સવાલનો અવાજ શ્રી યમુનાજીના જળ પ્રવાહમાં વસતા ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીના સાંભળવામાં આવતા તેના જવાબમાં આપ શ્રી પોતાના આધિદૈક સ્વરૂપે પ્રગટ થયા. શ્રી વલ્લભ અને શ્રી યમુનાજી ઠાકોરજીના બહુ પ્રિય. પ્રગટ થયેલા શ્રી મહારાણીમાનું સ્વરૂપ કેવું હતું તેનું વર્ણન કાલે. આ બધું આમ પહોંચી જાય ને ભૂલી જાય કે આપણે હવે હોલમાં જવાનું જ, હજી જમવાનું જ. એ લીલામાં જે આનંદ આવે છે. ઘણા એમ કે તમારે પણ મેં કીધું જો અમારા નાનપણમાં ત્યારે પિક્ચર નહીં, નાટક નહીં, ચેટક નહીં, નહીં રેડિયો. ઓલું બીનાકા કોલેજમાં આવ્યો ને સાંભળવું હોય ને તો કાકા ન હોય ને બાજુવાળાને છાનું મને કઈ બારી ખુલ્લી રાખજો. અને જેવા કાકા હવે ટોપ પર હોય, ટોપ બાદામ પે ઓલા બોલે ત્યાં તો ઈલાબેન ગોધરા માથું નાખીને હોઈ જાય. કાકા પૂછે બેબી, બા બિચારા હોઈ ગઈ છે. બા દબડાવીને જાય બા, પણ મા બાપે ઘણું આપ્યું, ઘણું આપ્યું. દયારામભાઈના ચંદ્રાવલા. ગ્વાલીને કૃષ્ણ દરસ સસ અટકે, વારંવાર પનઘટ પર આવત, શિર યમુના જલ મટકે, મનમોહન કો રૂપ સુધા નિધિ, પીવત પ્રેમ રસ ગટકી. કૃષ્ણદાસ ધન્ય ધન્ય રાધિકા, અધર સુધા રસ પટકી. ભગવત દર્શનના લોભી જેના નયનો છે. નયનો, નયન, નેત્રો, આંખ અને હજી છે 4. હમણાં યાદ આવે તો આંખ તો બધા સારું જોવે ને ખરાબ જોવે. નયન રસાળ જોવે અને નેત્ર પ્રભુને જ નિરખે. હજી 4થું ચાવે એ રસભરી લીલાઓને નિરખે બધું. એવી ગ્વાલીની તેના નયનોની પ્યાસ બુઝાવવા વારંવાર પનઘટ પર આવીને જો નયનોની પ્યાસ બુઝાવવા. પાણીની તરસની વાત નથી. પ્યાસ કોની બુઝાવવાની? નયનોની. નયન કોને સુધે છે? નયન વિહારીનું મંદિર છે. હમણાં આવ્યું નયન કુંડ હતો. નેત્ર, નયન, આંખ, ચક્ષુ, પણ હજી એક બીજું છે રસાળ. હમણાં યાદ આવું થાય છે કોક વાર. હવે તેને તેમ કરતા તૃપ્તિ નથી થતી. પ્રભુને જેટલા ન થાય એટલે હજી જો, હજી જો, હજી જો. કૃષ્ણદાસજી કહે છે કે ધન્ય રાધિકા તને કે તે અધર સુધારસ પાન સહજમાં પ્રાપ્ત કર્યું. હમારે માઈ શ્યામા જુકો રાજ. અત્યારે આ કીર્તન આવે ચોમાસામાં. લોકલાજરી ચિંતા છોડી ભગવત રસ ગુણાનું વાત તે કાનો દ્વારા સાંભળીને હૃદયમાં ઉતારે છે. શ્રી મુખ દર્શન ને નેત્રો દ્વારા વારંવાર નિરખી લોચન. જો લોચન મેં કીધું ને 4થું મને યાદ આવે. હા, લોચન. એની અંદર પ્રભુની આખી લીલાનું અનુસંધાન. એક કીર્તન છે હમણાં મને યાદ આવે ને તેનો જો કહું ભાવ કહેવાનો ટાઈમ નથી, 8:30 થઈ ગયા. લોકલાજી ચિંતા છોડી ભગવત રસ ગુણાનો દ્વારા તે કાનો દ્વારા સાંભળીને હૃદયમાં ઉતારે છે. શ્રીમુખ દર્શનને નેત્રો દ્વારા વારંવાર નિરખી
પ્રભુને હૃદયમાં પધરાવી નયનોની પ્યાસ બુઝાવે છે. આમ પ્રેમ ભાવ તે સાચું અમૃત જાણે, માટે જ કવિ કહે છે સેવો શ્રી કૃષ્ણ. અહીંયા 76માં ચંદ્રાવલાને વિરામ આપી કાલે આવશે 77. બોલો વલ્લભા. કાલ તો આપણા ઠાકોરજીનો પાટોત્સવ, કાલે કસુંબા છઠ. હવે ટાઈમ નથી એટલે કાલે કહેશું. કાલથી બધા જ ઘાટા કલરની શરૂઆત. કાલથી ને કિનારીવાળા ને આપણે શું કહેવાય ચૂંદડી ને લેરિયા ને કાલથી એ બધું શરૂ થશે. કાલે અનુરાગ કલર લાલ, બધું જ લાલ, વસ્ત્ર ને આભૂષણ ને લાલ એટલે અનુરાગ કલર. કાલે ગુસાઈજી 6 મહિનાના વિપ્રયોગ પછી પાછા મંદિરમાં પધાર્યા, શ્રીજી બાવાની સન્મુખ થયા. એટલે કાલે 3 છે. વિપ્રયોગની સમાપ્તિ, સડપંગુ એટલે લક્ષ્મણજી. કોણ લક્ષ્મણ? વલ્લભના પિતાજી. એમનો પ્રાગટ્ય ઉત્સવ. પછી હજી બીજું છે, 3 છે કાલે. જો આવું થાય છે હમણાં યાદ આવે. અને કાલે આપણા ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ. વલ્લભાધીશ સુબોધીની જેમ પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તીર્થ યજ્ઞ મહાન સૂચિ કૃષ્ણામ પૃચ્છતિ યત્ને કૃપા સત્સંગ સંભવે સામાન્યતો બુભુત્સાહી વક્તા વારયતિ સ્વયં ઉત્કંઠા ચેતો તપી સ્યાત કથા પ્રક્ષય વડમ તતો વિશેષ પ્રશ્ન શ્રદ્ધાય રીતરિયમ સદા. ભગવાનની કૃપાથી જેને સત્સંગ થયેલો છે તેવો તીર્થો ને યજ્ઞોથી પવિત્ર ઉત્તમ પુરુષ પ્રયત્નપૂર્વક શ્રી કૃષ્ણ સંબંધી પ્રશ્ન કરે ત્યારે શ્રી ભાગવત કહેવાની પ્રવૃત્તિ થઈ શકે. આવા શ્રોતાને પણ એકાએક શ્રી ભાગવતનો ઉપદેશ કરવો યોગ્ય નથી, પરંતુ તેના હૃદયની પરીક્ષા કરીને જ તેને યોગ્ય જણાય તો જ ઉપદેશ કરવો. એવો પ્રકાર શ્રી વ્યાસજીએ ભાગવતમાં જ. ગમે એને નહીં કહેવાનું, એને જિજ્ઞાસા હોવી જોઈએ, એને ઉત્સાહ હોવો જોઈએ, એને જાણવાની અપેક્ષા હોવી જોઈએ. જો શ્રી ભાગવતનું જ્ઞાન સામાન્ય રીતે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો વક્તાએ પોતે તેને અટકાવી દેવી જોઈએ. તેથી સૌનકની આવી ઈચ્છા પહેલા અધ્યાયમાં જોવામાં આવતા સુતે બીજા અને ત્રીજા અધ્યાયોમાં સામાન્ય વૃત્તાંત જણાવી તેને અટકાવી. અટકાવવા છતાં જો પછી વિશેષ ઈચ્છા થાય તો કથામાં પ્રવેશ કરાવવું. સૌનક 13 શ્લોકોથી વિશેષ જાણવાની ઈચ્છા દર્શાવતા સુતે ભાગવતની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે કઈ કથાનો પ્રવેશ કરાવ્યો. પછી પણ અધિક પ્રશ્ન પૂછવામાં આવે તો શ્રી ભાગવતની કથા કેવી. ગમે ત્યારે ગમે એને જો ભૂખ ન હોય ને પીરસો ને તો બગાડ જ કરે. 7મા અધ્યાયમાં ભાગવતની ઉત્પત્તિ કહ્યા પછી પણ સૌનકે અધિક પ્રશ્ન કર્યો ત્યારે સુતે કથા કહેવા માંડે. શ્રી ભાગવતની કથા આવી રીતે જ કહેવી જોઈએ, હર કોઈને જ્યાં ત્યાં કેવી યોગ્ય નથી. બોલો વલ્લભા. શ્રીવત અને મારા ગુરુદેવને દંડવત. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रगुप्त दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ. ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ केरो साधन और नहीं आकलीने जासो होया निरेरो सुर का कहे निविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. દ્વારકાધીશ પ્રભુના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી